તો મિત્રો નવેમ્બર 2025 નો મહિનો મકર રાશિના જાતકો માટે કેવા નવા પરિણામો લઈને આવશે, કેવા નવા પરિવર્તનો લઈને આવશે? તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મકર રાશિનું આવનારા નવેમ્બર 2025 નું માસિક રાશિફળ। પરંતુ મિત્રો જો આપ અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો અથવા તો અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, મકર રાશિનું આવનારા નવેમ્બર 2025 નું માસિક રાશિફળ। તો મકર રાશિના જાતકો, આ નવેમ્બર 2025 નો મહિનો આપની માટે ખાસ કરીને ઘણા હદ સુધી અનુકૂળ પરિણામો આપવાનું કામ કરશે। આ મહિનો આપને અનુકૂળ પરિણામો મળી રહેશે। તથા મિત્રો આ સમય દરમિયાન આ માસ દરમિયાન 16 નવેમ્બર સુધી સૂર્ય મહારાજ આપના દશમ ભાવમાં તથા ત્યારબાદ એકાદશ ભાવમાં હાજર રહેશે। તથા મિત્રો જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો આપના કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિનાના શરૂઆતના માત્ર 2 જ દિવસ માટે ભાગ્યના સ્થાનમાં નીચ અવસ્થામાં રહેશે, કે જેને સામાન્ય રીતે મિશ્રિત પરિણામ દેવા વાળો કહેવામાં આવે છે, કે જેને મિશ્રિત પરિણામ આપવા વાળો ગણવામાં આવે છે। ત્યારબાદ મિત્રો જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ કે નવેમ્બર 2025 નો મહિનો આપના શિક્ષણ ક્ષેત્રમાં કેવા પરિવર્તનો લાવશે, તો શિક્ષણના દ્રષ્ટિકોણથી આ નવેમ્બર 2025 નો મહિનો આપને સામાન્ય રીતે એવરેજ કરતા થોડા સારા પરિણામો આપી શકે છે શિક્ષણ બાબતે। તો વિદ્યાર્થી મિત્રોને ખાસ એવરેજ કરતા સારા એવા પરિણામો પોતાના અભ્યાસ ક્ષેત્રની અંદર મળી રહેશે। ત્યારબાદ મિત્રો આપના પારિવારિક જીવનની અંદર કે પછી પારિવારિક બાબતોની વાત કરીએ તો પારિવારિક બાબતોમાં ખાસ આ સમયે આપને થોડા એવા મિશ્રિત પરિણામો મળશે। આ સમય આપના પારિવારિક બાબતો માટે મિશ્રિત પરિણામો આપવા વાળો સાબિત થશે। પરંતુ મિત્રો આપને લાપરવાહી એ થોડા કમજોર પરિણામો પણ અપાવી શકે છે પોતાના પારિવારિક બાબતોમાં। તો ખાસ આ સમય દરમિયાન નવેમ્બર 2025 માં આપને પોતાના પારિવારિક બાબતોની અંદર લાપરવાહી નથી કરવાની। તથા મિત્રો આપના બીજા ભાવનો સ્વામી શનિ મહારાજ જે આપના ત્રીજા ભાવમાં હાજર રહેશે, કે જેને ઘણી હદ સુધી અનુકૂળ ગણવામાં આવે છે કે આપની માટે આ અનુકૂળ પરિણામો આપી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપના પ્રેમ જીવનની તો મકર રાશિના જાતકો માટે નવેમ્બર 2025 માં આપના 5મા ભાવનો સ્વામી શુક્ર મહારાજ કે જે અનુકૂળ સ્થિતિમાં રહેશે અને તે આપને સામાન્ય લેવલના પરિણામો આપી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની તો આપની આર્થિક પરિસ્થિતિની બાબતે આપના લાભ ભાવનો સ્વામી પોતાના જ નીચ ભાવની અંદર રહેશે, કે જે આપને સામાન્ય લેવલના અથવા તો થોડા સારા પરિણામો આપી શકે છે। એવરેજ કરતા સારા પરિણામો અથવા તો સામાન્ય લેવલના પરિણામો આપને આર્થિક બાબતોમાં આ સમયે મળી રહે। તથા મિત્રો જો આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે નવેમ્બર 2025 નો મહિનો મકર રાશિના જાતકોને એવરેજ કરતા થોડા સારા પરિણામો આપી શકે છે અથવા તો એવરેજ કરતા સામાન્ય લેવલના પરિણામો આપી શકે છે। તો મિત્રો આ સમય આપના માટે અનુકૂળતા વાળો પણ હશે, તો ઘણી હદ સુધી સામાન્ય લેવલના પરિણામો અથવા તો મિશ્રિત પરિણામો આપવા વાળો પણ સાબિત થશે। તો ખાસ આશા છે કે આ વિડીયો જોઈને આપને અમારા આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી માહિતી પૂરતી એવી મદદરૂપ થાય તથા આપ પોતાના આવનારા ભવિષ્યને સુરક્ષિત અને સુખદાયી બનાવો એવી આશા સાથે આપણો આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ। આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારે લોકો સુધી શેર કરજો। તથા જો આપે હજુ પણ અમારી YouTube ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।